તો આપે ધોરણ 12 અને ગુજકેટની પરીક્ષા આપી દીધી છે અને કદાચ નીટની એક્ઝામની તૈયારી કરતા હશો તો સ્વભાવે હવે એડમિશનની ચિંતા પણ સતાવતી હશે. તમારા વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બંનેના ઘણા બધા ક્વેશ્ચન હોય છે અને ઘણા બધા ફોન પણ અમારા ઉપર આવતા હોય છે કે અમને કોઈ સારી કોલેજ મળશે કે નહીં મળે, અમને શું એડમિશન મળી શકે એસીપીસી થ્રુ. તો ગુજરાત ગવર્મેન્ટે એક સંસ્થાને નિમી છે જેનું નામ છે એસીપીસી. અને એસીપીસી એક એવી સંસ્થા છે કે જે ગુજરાતમાં સેન્ટ્રલાઇઝ એડમિશનની પ્રોસેસ મેનેજ કરે છે. બીટેક અને ફાર્મસીની હાલ આપણે વાત કરીએ તો બીટેક અને ફાર્મસીની ટોટલ જેટલી પણ ગુજરાતમાં યુનિવર્સિટી કોલેજીસ જે પણ છે એનું ટોટલ એડમિશનની પ્રોસિજર જે છે એ એસીપીસી થ્રુ થતી હોય છે. તો કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા છે, કયું એનું મેરિટ બનશે અને એને કઈ કોલેજ કઈ યુનિવર્સિટી મળી શકે એની આખી એક પ્રોસિજર હોય છે અને મેં એનો વિડીયો પણ અલગથી બનાવેલો છે. આજનો વિડીયો ખાલી એવા વિદ્યાર્થીઓ માટે છે અને વિડીયો બનાવવાનું રીઝન પણ એ હતું કે ઘણા વિદ્યાર્થી અને વાલી મિત્રોના મારા ઉપર ફોન આવ્યા છે કે શું અમારા બાળકને પણ એડમિશન એસીપીસી થ્રુ કોઈ યુનિવર્સિટી કે કોઈ સારી કોલેજમાં મળી શકે. તો એ જ સમાધાન માટે આ વિડીયો લઈને હું આવ્યો છું. પ્રશ્ન શું છે કે તમે એલિજિબલ છો કે નહીં એસીપીસીનું ફોર્મ ભરવા માટે અને એસીપીસી થ્રુ જેટલી પણ બીટેક કોલેજીસ છે, બીટેકની જેટલી પણ સીટો છે, ફાર્મસીની જેટલી પણ સીટો છે, શું એમાં તમે એલિજિબલ થાઓ છો કે નહીં ફોર્મ ભરવા માટે અને એડમિશન માટે. તો એ જ આપણે ચેક કરવાનું છે. હવે સ્વાભાવિક આ રીતનો પ્રશ્ન વિદ્યાર્થી કે વાલીનો હોય નહીં, પરંતુ મારા ઉપર ફોન આવ્યા છે અને એનું રીઝન એવું છે કે ગુજરાત ગવર્મેન્ટ સિવાય પણ ઘણા બધા બોર્ડ છે. જે રીતે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એવા ગુજરાતમાં બીજા પણ ઘણા બધા બોર્ડ છે અથવા તો આઉટ સ્ટેટના કોઈ બોર્ડ છે અને એવો વિદ્યાર્થીની માર્કશીટ તમે જ્યારે જોશો તો તમને પણ થોડી નવાઈ પામશે કે એમાં એ બધી સ્પેસિફિકેશન એટલું ડિટેલમાં કરેલું નથી હોતું અને એ વિદ્યાર્થીઓના માર્ક્સ ઉપરથી તમને પણ ઓછો ખ્યાલ આવશે કે આને એડમિશન એસીપીસી થ્રુ બીટેક કે ફાર્મસીમાં મળી શકે કે ના મળી શકે. અને એટલા માટે જ એવા વિદ્યાર્થી અને વાલીના ફોન આવતા હોય છે. તો આજે આ વિડીયો હું એવા જ વિદ્યાર્થીઓને માટે લઈને આવ્યો છું કે જે લોકોને એમની એલિજિબિલિટી ચેક કરવી છે કે શું ગુજરાતમાં એસીપીસી થ્રુ બીટેકમાં અને ફાર્મસીમાં શું મને એડમિશન મળી શકે કે નહીં, આઈ એમ એલિજિબલ ઓર નોટ. તમે ફોર્મ ભરી શકો છો કે ના ભરી શકો, તમને કોઈ કોલેજ મળશે કે ના મળે, એના માટેની ખાલી આપણે ચેક કરીએ છીએ. તો સીધા ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે સીધા એ સાઇટ ઉપર જઈએ છીએ. અહીંયા સાઇટ ઓપન જ છે અને આ એની લિંક છે. તો તમે જોઈ શકો છો યુઆરએલમાં ઓફિશિયલ એસીપીસી ગુજરાત ગવર્મેન્ટની જ લિંક છે. આપણે કોઈ બીજી વેબસાઇટ ઉપર જઈ અને કોઈ બીજા ડેટા કે ઇન્ફોર્મેશન નથી ગેધર કરતા. અહીંયા આપણે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ જઈએ છીએ અને આ એની લિંક છે અને લિંકમાં પણ લખ્યું છે ચેક ધ એલિજિબિલિટી. તમે પણ તમારી એલિજિબિલિટી આ વેબસાઇટ ઉપર જઈ શકો અને જોઈ શકો છો. હું જે આની લિંક છે એ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં મૂકી દઈશ, તો એના પર ક્લિક કરી અને તમે તમારી એલિજિબિલિટી પણ જોઈ લેજો. જનરલી જે લોકોના સારા માર્ક્સ છે, જે વિદ્યાર્થીઓ ટોપર છે અથવા તો બિલો અથવા તો એબો એવરેજ છે, એવા વિદ્યાર્થીઓને તો પ્રશ્ન નથી, એમને તો સારી કોલેજ કે યુનિવર્સિટી મળવાની જ છે. આ પ્રશ્ન જનરલી એવા વિદ્યાર્થીઓનો હોય છે કે જેના માર્ક્સ બહુ ઓછા છે અથવા તો ઓછા આવવાના છે અને એમને એક એવી ચિંતા છે કે શું અમે એસીપીસી થ્રુ બીટેક કે ફાર્મસી કોલેજમાં એડમિશન લઈ શકીએ કે ના લઈ શકીએ. તો એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે. તો તમે પોતાની એલિજિબિલિટી આ વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો. અહીંયા મેં વેબસાઇટ ઓપન કરી લીધી છે અને ત્યાં તમને અહીંયા બોર્ડ સિલેક્ટ કરવાનું આપે છે. હવે અહીંયા તમે જોઈ શકો, એક તો ગુજરાત બોર્ડ છે, સીબીએસઈ બોર્ડ છે અને એક આઈએસસીઈ બોર્ડ છે. તો અલગ અલગ બોર્ડની જો તમે માર્કશીટ જોતા હોય ને તો અલગ અલગ ટાઈપના માર્ક્સ અને કેલ્ક્યુલેશન ને સીજીપીએ, એસજીપીએ આવું બધું ઘણું બધું હોઈ શકે છે. તો એમને એટલા માટે ખ્યાલ નથી આવતો કે શું મારો બાળક પાસ છે કે ફેલ છે, એ પણ તમને હવે ખ્યાલ નહીં આવે એવા બોર્ડની માર્કશીટો હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે આ એક્સરસાઇઝ મેઇન છે. તો અહીંયાથી તમારે તમારું બોર્ડ સિલેક્ટ કરવાનું છે. હું અહીંયા ગુજરાત બોર્ડ સિલેક્ટ કરું છું. જેવું ગુજરાત બોર્ડ અહીંયા હું સિલેક્ટ કરીશ, નીચે તમે જોઈ શકો છો કે જે પણ મેઇન સબ્જેક્ટ છે કે જેનું કેલ્ક્યુલેશન થવાનું છે આવા એડમિશન વખતે એસીપીસીમાં, તો એમણે એક સબ્જેક્ટ મૂક્યા છે. એક્ઝામ્પલ તરીકે ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી અને કોમ્પ્યુટર. તો ફિઝિક્સ, મેથ્સ અને કેમિસ્ટ્રી અને કમ્પ્યુટર છે અહીંયા, તો એનો મતલબ તમે સમજી શકો છો કે આ માત્ર એન્જિનિયરિંગની વાત છે. તો આ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટેની એલિજિબિલિટી તમે હાલ જોઈ રહ્યા છો. તો અહીંયા ફિઝિક્સમાં સમજી લો કે 100 માર્ક્સમાંથી તમારે 67 માર્ક્સ આવે છે અને એના પ્રેક્ટિકલ 50માંથી સમજી લો કે 34 આવે છે. અહીંયા મેથેમેટિક્સમાં એક વસ્તુ આપણે
સિલેક્ટ કરવી ભૂલી ગયા, કારણ કે દરેક કેટેગરી માટે પણ અલગ અલગ હશે. તો અહીંયા સિલેક્ટ ધ કેટેગરી આપી છે. તો શું તમે જનરલ કેટેગરીમાં છો, ઈડબ્લ્યુએસમાં છો, એસસી બીસી એસસી કે એસટી કેટેગરીમાંથી આવો છો? કારણ કે દરેક કેટેગરી વાઇઝ મેરિટ બનતું હોય છે. એડમિશન માટે, એન્જિનિયરિંગના એડમિશન માટે કેટેગરી વાઇઝ મેરિટ બનતું હોય છે. તો હું અહીંયા જનરલ સિલેક્ટ કરી લઉં છું. હવે બધું બરાબર છે. મેથેમેટિક્સમાં સમજી લો કે 55 માર્ક્સ છે. મેથેમેટિક્સમાં પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવતો નથી એટલે અહીંયા ઓપ્શન નથી. કેમેસ્ટ્રીમાં સમજી લો કે 65 લખી દીધા છે મેં અહીંયા, અને અહીંયા 30 લખી દઉં છું. અને કમ્પ્યુટરમાં પણ સમજી લો 100માંથી મારે 56 આવે છે અને પ્રેક્ટિકલમાં આવે છે 36 માર્ક્સ. તો અહીંયા તમે જનરલી જોઈ શકો છો કે જે પણ માર્ક્સ મેં મૂક્યા છે અહીંયા એ મોસ્ટ પ્રોબેબલી પાસ થઈ જાય એવો વિદ્યાર્થી છે, મતલબ પાસ છે. આ વિદ્યાર્થી 50માંથી 30ની આજુબાજુ છે અહીંયા, અને 100માંથી 55થી લઈને 67 સુધીના માર્ક્સ છે. એટલે જેવું હું અહીંયા એલિજિબિલિટી ચેક કરીશ એટલે અહીંયા તમને જોવા મળશે કે યુ આર ધ એલિજિબલ. હું ક્લિક કરું છું, અહીંયા જોઈ શકો છો યુ આર ધ એલિજિબલ. તમે એસીપીસીનું એન્જિનિયરિંગ માટેનું ફોર્મ ભરી શકો છો, અને ફૂલ શક્યતા છે કે તમને કોઈ યુનિવર્સિટી કે કોલેજમાં તમને સીટ મળી જશે એડમિશન માટે. તો તમે જાતે જ તમારું રિઝલ્ટ એન્જિનિયરિંગના એડમિશન માટે અહીંયા જોઈ શકો છો. હવે આપણે એક બીજો ટ્રાય કરીએ. ફિઝિક્સમાં હું માર્ક્સ લખી દઉં છું 45, અને અહીંયા હું માર્ક્સ લખી દઉં છું 10, ઓનલી 10 50માંથી. મેથેમેટિક્સમાં 56 અહીંયા લખું છું. મેથેમેટિક્સમાં પ્રેક્ટિકલ હોતું નથી. અહીંયા 67, અને અહીંયા લખી દઉં છું 12 માર્ક્સ, અને અહીંયા હું લખી દઉં છું 45 માર્ક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં ફિઝિક્સના પ્રેક્ટિકલમાં અને કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં બહુ માર્ક્સ ઓછા મૂક્યા છે. છતાં પણ આપણે ચેક કરીએ કે એલિજિબિલિટીનું ક્રાઇટેરિયા શું છે. તો જેવું હું ક્લિક કરીશ અહીંયા સ્ટેટ બોર્ડને એ પણ આપણે કરવું પડશે, ફરજિયાત છે. તો એ પણ હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું અને જોઉં છું. તો યુ આર એલિજિબલ, તમે ફોર્મ ભરી શકો છો. પ્રેક્ટિકલના માર્ક્સ ઓછા છે અહીંયા છતાં પણ. તો એની એક રીઝન હશે, કારણ કે માર્ક્સ કેલ્ક્યુલેટ થતા હોય છે. તો અહીંયા હું થિયરીના માર્ક્સ ઓછા કરી દઉં છું અહીંયા, અને પ્રેક્ટિકલના માર્ક્સ પણ બહુ જ ઓછા રાખું છું. અને અહીંયા જે સબ્જેક્ટિવ માર્ક્સ છે એ થોડા મૂકી દઉં છું વ્યવસ્થિત, 45 અને અહીંયા 40. અહીંયા જોઈ શકો છો મેં એક સબ્જેક્ટના માર્ક્સ બહુ ઓછા મૂક્યા છે, ફિઝિક્સના 12 અને 10. તો મોસ્ટ પ્રોબેબલી 100માંથી 12 એટલે વિદ્યાર્થી ફેલ પણ ગણી શકાય. એટલે અહીંયા ગુજરાત બોર્ડ અને જનરલ કેટેગરી કરી દઉં છું, અને જોઈએ છે ચેક યોર એલિજિબિલિટી. તો અહીંયા શું લખીને આવે છે કે યુ આર નોટ એલિજિબલ, તમે એલિજિબલ નથી. જો થિયરીમાં ફેલ થાઓ છો એક સબ્જેક્ટમાં તો તમે એલિજિબલ નથી. અહીંયા પ્રેક્ટિકલમાં માર્ક્સ ઓછા હશે તો કદાચ ગુજરાત ગવર્મેન્ટની જે સ્કૂલ છે, અને સ્કૂલમાં ઇન્ટરનલ માર્ક્સને બધું મૂકવાનું હોય છે, એ માર્ક્સ ઉપરથી પણ તમે પાસ થઈને એડમિશન લઈ શકો છો. પણ અહીંયા તો તમે થિયરીમાં જ ફેલ છો, મતલબ એક સબ્જેક્ટમાં તમે ફેલ છો તો તમને એડમિશન ના મળી શકે. યુ આર નોટ એલિજિબલ. તો એસીપીસી દ્વારા એક એલિજિબિલિટી માટે એક વેબસાઇટ, એક લિંક આપેલી છે, ત્યાં જઈ તમારા માર્ક્સ એન્ટર કરી અને બીટેક એડમિશન માટેના જે પણ તમે એલિજિબલ છો કે નહીં એ તમે અહીંયા ચેક કરી શકો છો. તો ચેક કરી લેજો તમારું. તો વિદ્યાર્થીઓ મિત્રો, જે પણ તમારા ફોન આવતા હતા એ હવે તમે આ રીતે મેરિટ ચેક કરી અને તમે એડમિશન એલિજિબિલિટી જોઈ શકો છો. હવે આમાં નીચે થોડી ગાઈડલાઇન્સ પણ આપી છે, હું થોડો એને ઝૂમ પણ કરી લઉં છું. સ્ટુડન્ટ મસ્ટ હેવ પાસ ધ HSC એક્ઝામિનેશન ફ્રોમ સિંગલ બોર્ડ. એક જ બોર્ડમાંથી તમે બધા જ વિષયની પરીક્ષા આપેલી હોવી જોઈએ. ધીસ ઇઝ જસ્ટ ફોર યોર રેફરન્સ ફોર સ્ટુડન્ટ. ફાઇનલ એલિજિબિલિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ વિલ બી સબ્જેક્ટ ટુ વેરિફિકેશન ઓલ ધ ડિટેલ. મતલબ સમજી લો કે અહીંયા તમે જોઈ લીધું અને અહીંયા તમને નોટ એલિજિબલ બતાવે છે, પણ સમજી લો ગુજરાત ગવર્મેન્ટે રૂલ્સ રેગ્યુલેશન કદાચ ચેન્જ કર્યું, અથવા તો તમારા ઇન્ટરનલ માર્ક્સ કોલેજ સ્કૂલની અંદર થોડા વધારે છે અને કોઈ એવું ફેક્ટર ઇફેક્ટ કરે છે અને તમે એલિજિબલ થાવ છો, તો એવું 100% સમજી ના લેતા કે અહીંયા જે આપેલું છે એ 100% ટ્રુ છે. 90% ટ્રુ હોઈ શકે, કારણ કે ગુજરાત ગવર્મેન્ટ ડિપેન્ડ ઓન ધ સીટ્સ અવેલેબલ ઓન કોલેજમાં, કેટલી સીટો અવેલેબલ છે, સામે વિદ્યાર્થીઓ કેટલા પાસ થયા છે, એના ઉપર કંઈ ના કંઈ નાના મોટા નિયમોમાં ફેરફાર થતા હોય છે. તો એ જ વસ્તુ અહીંયા લખી છે ને એ પોતે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર લખી છે. ફાઇનલ એલિજિબિલિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ વિલ બી સબ્જેક્ટ ટુ વેરિફિકેશન ઓફ ઓલ ધ ડિટેલ્સ. તમારા સબ્જેક્ટ જે છે, તમારા માર્કશીટ છે, એની બધી જ વિગતો ચેક કર્યા પછી ખ્યાલ આવી શકે કે તમે એલિજિબલ છો કે નહીં. પણ અહીંયા જે માહિતી આપી છે એ થોડી જનરલાઇઝ છે, એટલે એક વખત અહીંયા તો ચેક કરવું જ, પણ એના સિવાય પણ તમે જોઈ શકો છો. બીજું, રિઝલ્ટના તમારા કેટલા ફેક્ટર્સ અને પેરામીટર્સ એમાં ઇફેક્ટ કરતા હોય છે. The result of the query cannot be treated as a claim for the admission or the eligibility.
ધ રિઝલ્ટ ઓફ ક્વેરી કેન નોટ બી ટ્રીટેડ એઝ અ ક્લેમ ફોર ધ એડમિશન ઓર એલિજિબિલિટી. મતલબ કે અહીંયા સમજી લો કે તમને અહીંયા એલિજિબલ બતાવે છે અને કાલ ઉઠીને તમને સમજી લો કે તમને ત્યાં એલિજિબલ નથી ગણાતા, તો કદાચ બીજો કોઈ પ્રશ્ન હોઈ શકે, તમારા માર્ક્સનું, તમારા માર્કશીટનો બીજો કોઈ પ્રશ્ન હોઈ શકે, તો 100% અહીંયા એ શ્યોર નથી, મતલબ શ્યોરિટી આપતા કે આજ તમારી એલિજિબિલિટી કેલ્ક્યુલેટ થશે કે નહીં થાય. બટ આઈ થિંક 95% આ ટ્રુ છે. તો જેવા વિદ્યાર્થીઓને ચેક કરવું હોય એ આ વેબસાઇટ ઉપર આવી અને ચેક કરી શકે છે. વેબસાઇટની જે લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં ક્લિક કરીને ચેક કરી લેજો. સો થેન્ક યુ એવરીવન. સૌને ઓલ ધ બેસ્ટ રિઝલ્ટ માટે, અને ચેનલના લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચેનલનું નામ છે ટેક ક્લાસરૂમ બાય પ્રોફેસર રવિ પટેલ. થેન્ક યુ.